હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું સુરતની ફેમસ એવી કોલેજિયન ભેળ. તો ભેળ બનાવવા માટે અત્યારે મેં 1 બાઉલ જેટલા અમેરિકન મકાઈના દાણા લીધેલા છે અને આને મેં બાફી અને પછી તેમાંથી બધું પાણી નિતારી અને એકદમ કોરા કરી પછી લીધા છે. આને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે આમાં 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું. તો અહીંયા તમે તીખાશ જેવી ખાતા હોય તે રીતે તમારે અહીંયા મરચાંનું માપ લેવાનું. અને અત્યારે આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું. તો બધા વેજીટેબલના માપ અહીંયા તમારે સરખા લેવાના છે, એટલે ભેળનો ટેસ્ટ સરસ આવે. અને હવે આપણે આમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. તો ટામેટામાંથી મેં પલ્પ કાઢી અને પછી લીધા છે. અને ઝીણી સમારેલી હવે તેમાં ડુંગળી ઉમેરી દઈશું અને થોડી ડુંગળી હું રહેવા દઈશ ઉપરથી થોડી ગાર્નિશિંગ માટે. અને હવે આપણે આ બધા વેજીટેબલને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું. અને અત્યારે આપણે આ ભેળ બનાવવાની ના હોય તો આને આપણે મસાલા નહીં કરવાના. અને અડધી ભેળ હું અત્યારે બનાવું છું તો 2 ચમચા જેટલી મેં ભેળ લીધેલી છે અલગથી બાઉલમાં, અને તેમાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ. અડધી ચમચી જેટલો ઓરેંગનો ઉમેરી દઈશ અને અડધી ચમચી જેટલો અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરીશ. અને હવે આપણે આમાં ચાટ મસાલો ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરી દઈશું અને થોડો એવો અહીંયા આમચૂર પાવડર પણ ઉમેરીશું. 1 ચમચી જેટલી અહીંયા આપણે શેજવાન ચટણી ઉમેરી દઈશું. અને હવે આપણે આ બધા જ મસાલાને ભેળમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો જ્યારે તમારે આવી રીતે ભેળ ખાવી હોય ત્યારે જ તમારે આ મસાલા કરવાના. અને અત્યારે મને ચાટ મસાલો થોડો ઓછો લાગે છે એટલે હું ઉમેરું છું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. અને હવે આપણે આમાં 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું. અને આ રીતે આપણે બધું મિક્સ કરી અને આ ભેળ રેડી કરી લઈશું. 2 ચમચી જેટલી અહીંયા મેં ઝીણી સેવ લીધેલી છે. તમે અહીંયા તીખી સેવ પણ લઈ શકો છો. અને હવે આપણે બાળકોનું મનપસંદ એવું ચીઝ છીણી લઈશું. તો ચીઝ આવી રીતે નાખવાથી આ ભેળનો ટેસ્ટ બમણો થઈ જશે. તો તમે જરૂરથી ચીઝ નાખજો. અને હવે આ ભેળ બની તૈયાર થઈ ગઈ. આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી ઝીણી સેવ, ડુંગળી, લીલા ધાણા અને ચીઝ નાખીશું. તો આ ભેળ બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં કોલેજિયન ભેળ બનાવીને તૈયાર કરી લીધી. તો તમને આ રેસીપી કેવી લાગી? રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.